નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ વિષયનો 8મો પાઠ રિયા પહોંચી મામાના ઘરે. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવા છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક કરો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમશર પ્રશ્નની સામે પેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, રિયાના મામા ક્યાં રહેતા હતા? તો એ રહેતા હતા વાપી. બીજો પ્રશ્ન, ટ્રેનની ટિકિટમાં નીચેનામાંથી શાની માહિતી હોતી નથી? તો મુસાફરના ઘરનું સરનામું. ત્રીજો પ્રશ્ન, મામાના ઘેરથી રિયાનું કુટુંબ કયા સ્થળે ફરવા ગયું? તો એ કીધું દમણ. ચોથો પ્રશ્ન, રિયાએ અને તેના ભાઈઓએ જમ્પોર બીચ પર શું કર્યું? તો રેતીમાં ઘર બનાવ્યા. પાંચમો પ્રશ્ન, રિયાએ દરિયાની મુસાફરી શામાં કરી? તો કરી હોડીમાં. છઠ્ઠો પ્રશ્ન, સાંજના સમયે જમ્પોર બીચ પર સૂરજ કેવો દેખાતો હતો? તો દરિયાના પાણીમાં ડૂબતો હોય એવો દેખાતો હતો. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાન ખાલી જગ્યા પૂરો. પેલું, વાપીના સ્ટેશનથી મામાના ઘરે જવા રિયાએ રિક્ષામાં મુસાફરી કરી. બીજું, રિયાનું કુટુંબ દમણના જમ્પોર બીચ પર ફરવા ગયું. ત્રીજું, બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા. ચોથું, રિયાએ હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી. પાંચમું, દરિયા કિનારાનું સાંજનું આકાશ રંગબેરંગી દેખાતું હતું. છઠ્ઠું, રિયા અને તેના મામાનું કુટુંબ દમણના દરિયા કિનારે મોજ માણવા ગયા. પ્રશ્ન નંબર ત્રીજો, નીચેના વિધાનો સાચા વિધાન સામે સાચાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું, રિયાના મામાનું ઘર વાપીમાં હતું. વિધાન સાચું છે. બીજું, રેલવે સ્ટેશનથી રિયા કારમાં મામાના ઘરે ગઈ. વિધાન ખોટું છે. ત્રીજું, મામાની સાથે રિયાનું કુટુંબ બસમાં બેસી દમણ ફરવા ગયું. વિધાન સાચું છે. ચોથું, દરિયા કિનારે રિયાએ ઊંટ અને ઘોડા જોયા. વિધાન સાચું છે. પાંચમું, નાના બાળકો બીચ ઉપર દરિયામાં તરતા હતા. વિધાન ખોટું છે. છઠ્ઠું, રિયાના કુટુંબ સ્ટીમરમાં બેસી દરિયા મુસાફરી કરી. વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન, બંધ બેસતા જોડકારો છો. વાપી તો આવશે રિયાના મામાનું ગામ. દમણ તેમાં આવશે જમ્પોર બીચ. ગાંધીધામ તો રિયાનું ગામ. ભુજ એટલે કચ્છ એક્સપ્રેસનું ઉપડવાનું સ્થળ. પ્રશ્ન 5મો, માગ્યા મુજબ ઉત્તર લખો. પેલું, અહીં આપેલા ટ્રેનની ટિકિટના ચિત્રને જુઓ. નીચેના માહિતી ટિકિટમાંથી શોધો અને લખો. ટ્રેન નંબર તો 9037. મુસાફરી ચાલુ થવાની તારીખ 24/12/2018. ડબ્બા અને બેઠકનો નંબર A1માં 21, 22, 3 અને 22. બરાબર, 3 બેન્ચ છે. બરાબર, ભાડું છે ટિકિટના પૈસા 2578. અંતર છે 643 કિમી. ટ્રેનનું નામ અવધ એક્સપ્રેસ. આ ટિકિટ કેટલાક પુરુષ અને સ્ત્રીઓ માટે છે? તો 2 પુરુષ અને 1 સ્ત્રી માટે છે. બીજો પ્રશ્ન, રિયાએ મુસાફરી કરેલી ટ્રેનના માર્ગના વિગતો જે સમયપત્રક આપેલ છે તેને ધ્યાનપૂર્વક જુઓ અને નીચેના પ્રશ્નના ઉત્તરના જવાબ આપો. પહેલો પ્રશ્ન, નીચેના સ્થળોએ ટ્રેનના પહોંચવાનો સમય લખો. તો ગાંધીધામ 20:55, અમદાવાદ 2:35, સુરત સાંજ 7 વાગે. બીજું છે, ટ્રેન કયા સ્ટેશને ઉપડી હતી ને કેટલા કલાકે? તો ટ્રેન ભુજ સ્ટેશનથી ઉપડી હતી 19:50 કલાકે. ત્રીજું, ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતા સુધી કેટલા કિલોમીટર અંતર કાપ્યું? તેનો જવાબ છે, ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતા સુધીમાં 58 કિલોમીટર અંતર કાપ્યું. ચોથો પ્રશ્ન, મુસાફરીના કયા દિવસે ટ્રેન વાપી પહોંચી? તો મુસાફરીના બીજા દિવસે ટ્રેન વાપી પહોંચી. પાંચમો પ્રશ્ન, રિયાએ ટ્રેન દ્વારા કેટલા કિમી મુસાફરી કરી? તો રિયાએ ટ્રેન દ્વારા 622 કિમી મુસાફરી કરી. પ્રશ્ન છઠ્ઠો, નીચેના પ્રશ્નનો ઉત્તર 1-2 વાક્યમાં લખો. પેલો, તમે ક્યારેય દરિયા કિનારે ફરવા ગયા છો ને કઈ કઈ જગ્યાએ? જવાબ છે, હા, અમે સોમનાથ, દ્વારકા, પોરબંદર અને દીવના દરિયા કિનારે ફરવા ગયા છીએ. બીજો પ્રશ્ન, દરિયા કિનારે રિયાએ સેના પર સવારી કરી? તેનો જવાબ છે, દરિયા કિનારે રિયાએ ઘોડા અને ઊંટ પર સવારી કરી. ત્રીજો પ્રશ્ન, કયા કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે છે? તેનો જવાબ છે, બસ, ટ્રેન, હોડી, સ્ટીમર, વિમાન, મેટ્રોમાં મુસાફરી કરવા ટિકિટ ખરીદવી પડે છે. ચોથો પ્રશ્ન, વાપી સ્ટેશન પર રિયાના કુટુંબને લેવા કોણ કોણ આવ્યું હતું? તેનો જવાબ છે, વાપી સ્ટેશન પર રિયાના કુટુંબને લેવા માટે તેના મામા અને તેમના 2 પુત્ર આવ્યા હતા. પાંચમો પ્રશ્ન, ગુજરાતના રેલવે સ્ટેશન પર કઈ કઈ ભાષામાં સ્ટેશનનું નામ લખેલું હતું? તેનો જવાબ છે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં સ્ટેશનનું નામ લખેલું હોય છે.
છઠ્ઠો પ્રશ્ન, જમ્પોર બીચ ક્યાં આવેલો છે? તો જમ્પોર બીચ દમણના દરિયા કિનારે આવેલ છે. સાતમો પ્રશ્ન, સાંજે દરિયા કિનારે રિયાને શું જોયું? તો રંગબેરંગી આકાશ જોયું અને સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દ્રશ્ય જોયું. પ્રશ્ન સાતમો, નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. પેલું, મામાના ઘરે જવા રિયાના કુટુંબને કેમ 2 રિક્ષા કરવી પડી? તેનો જવાબ છે, વાપી સ્ટેશન રેલવે સ્ટેશન પર રિયાના કુટુંબને લેવા રિયાના મામા તથા તેમના 2 પુત્રો આવ્યા હતા. ગાંધીધામથી રિયાના કુટુંબના 4 વ્યક્તિઓ હતા. આમ કુલ 7 વ્યક્તિ થયા. એક રિક્ષામાં ટ્રાફિકના નિયમ મુજબ 7 વ્યક્તિઓ બેસાડી ના શકાય. તેથી મામાના ઘરે જવા રિયાના કુટુંબમાં 2 રિક્ષા કરવી પડી. બીજો પ્રશ્ન, ઘણીવાર આપણે કોઈ જગ્યાએ પ્રવેશ કરવા ટિકિટ લેવાની જરૂર પડે છે. તમે આવી જગ્યાઓ વિશે વિચારીને લખો. તેનો જવાબ છે, આપણે સિનેમાઘરમાં, સર્કસ, નાટક, પ્રાણી સંગ્રહાલયમાં, સાયન્સ સિટી, જાદુનો શો, વસ્તુ સંગ્રહાલય, પ્રાચીન મહેલ, કેટલાક મોટા શહેરના ગાર્ડનમાં, રિવરફ્રન્ટમાં, ફ્લાવર શોમાં વગેરેમાં જવા માટે ટિકિટ લેવાની જરૂર પડે છે. ત્રીજો પ્રશ્ન, રિયાએ જમ્પોર બીચ પર શું શું જોયું? તેનો જવાબ છે, રિયાએ જમ્પોર બીચ પર નીચે પ્રમાણે જોયું. પેલું, બીચ પર ખૂબ જ ભીડ હતી. બીજું, લોકો દરિયા કિનારે મોજ માણતા હતા. ત્રીજું, કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરતા હતા. ચોથું, કોઈ ઘોડા પર તો કોઈ ઊંટ પર બેસી સવારી કરતા હતા. પાંચમું, નાના નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા. ચોથો પ્રશ્ન, રિયાના કુટુંબે જમ્પોરના દરિયા કિનારે શું શું કર્યું? તો જવાબ છે, રિયા અને તેમના ભાઈઓએ જમ્પોરના દરિયા કિનારે રેતીમાં ઘર બનાવ્યા. પછી કુટુંબના બધા લોકોએ હોડીમાં બેસી દરિયાની મુસાફરી કરી, ઘોડા પર તથા ઊંટ પર સવારી કરી અને દરિયા કિનારે બેસીને નાસ્તો કર્યો. દરિયા કિનારે ફોટા પાડ્યા અને વિડીયો પણ લીધા. પાંચમો પ્રશ્ન, રેલવેના સમયપત્રકમાં કઈ કઈ વિગતો હોય છે? તેનો જવાબ છે, રેલવેના સમયપત્રકમાં નીચે મુજબ વિગત હોય છે. પહેલું, દરેક ટ્રેનના માર્ગ વિશેની વિગત હોય છે. બીજું, માર્ગમાં આવતા દરેક સ્ટેશનની વિગત હોય છે. ત્રીજું, કયા સ્ટેશને ટ્રેન કેટલા વાગે પહોંચશે અને ત્યાંથી કેટલા વાગે ઉપડશે તેની પણ વિગત હોય છે. અને ચોથું, પ્રથમ સ્ટેશનથી ક્રમમાં આવતા સ્ટેશન વચ્ચેના અંતરની પણ વિગત હોય છે. છઠ્ઠો પ્રશ્ન, મોટા સ્ટેશન પર મુસાફરોને ટ્રેન વિશેની માહિતી મળી રહે તે માટે શું વ્યવસ્થા હોય છે? તેનો જવાબ છે, મોટા સ્ટેશન પર મુસાફરોને ટ્રેન વિશેની માહિતી મળી રહે તે માટે નીચે મુજબની વ્યવસ્થા હોય છે. પહેલું, નજીકના સમયમાં આવતી અને ઉપડવાની ટ્રેનનું નામ લાઉડ સ્પીકરમાં જાહેર કરવામાં આવે છે. વળી કઈ ટ્રેન મોડી આવવાની છે તેની પણ વિગત જણાવે છે. બીજું, મોટા સ્ટેશન પર ટીવીના પડદાની જેમ પડદા પર ટ્રેનોના નંબર, નામ, કેટલા વાગે કયા પ્લેટફોર્મ પર આવશે અને કેટલા વાગે ઉપડશે એની વિગત સતત દર્શાવતા રહેતા હોય છે. ત્રીજું, ટ્રેનમાં બેઠેલા મુસાફરોને પણ કયું સ્ટેશન આવ્યું તેની જાણ થાય તે માટે પ્લેટફોર્મની શરૂઆતમાં અને છેડે બોર્ડ લગાડેલો હોય છે. વળી પ્લેટફોર્મના થાંભલા પર પણ સ્ટેશનનું નામ લખેલું હોય છે. સાતમો પ્રશ્ન, રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કેટલા કલાક થયા? તેનો જવાબ છે, રિયાએ ગાંધીધામથી ટ્રેન 28 મેના સવારે 9:15 વાગ્યે ટ્રેનની મુસાફરી શરૂઆત કરી હતી. તેઓ તારીખ 29 મેના રોજ સવારે 10:25 વાપી સ્ટેશને ઉતર્યા. આમ રિયાને ટ્રેનની ગાંધીધામથી વાપી પહોંચતા 13 કલાક અને 10 મિનિટ થયા. ત્યારબાદ પ્રવૃત્તિમાં છે, તમારા ગામ કે આજુબાજુમાં હોય તેવા રેલવે સ્ટેશનથી અમદાવાદ જતા રસ્તામાં આવતા મુખ્ય 5 સ્ટેશન અંતર જણાવશે. તો અંકલેશ્વર રેલવે સ્ટેશનથી 003, પછી અંકલેશ્વરથી આગળ જે વડોદરા 79, આણંદ 113, નડિયાદ 132, મણિનગર 174 અને અમદાવાદ આવશે 177 કિલોમીટર થઈ જશે. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું સ્થળ દરિયા કિનારે નથી? તો છે ભુજ. બીજું, ભુજથી વાપી જતા રસ્તામાં અમદાવાદ રેલવે સ્ટેશન આવે છે. જો ભુજ અને વાપી વચ્ચે 860 કિલોમીટર અંતર હોય તો ભુજ અને અમદાવાદ વચ્ચે 359 કિલોમીટર અંતર હોય તો અમદાવાદ અને વાપી વચ્ચે કેટલા કિલોમીટર અંતર થશે? 321 કિલોમીટર. 680માંથી 359 બાદ કરીને કા. ત્રીજું, રિયાની ટ્રેન અમદાવાદ આવી ત્યારે ત્યાંથી વડોદરા પહોંચી ત્યાં સુધી સમયગાળો કેટલો થશે? તો 2 કલાક ને 30 મિનિટનો. ચોથું, રેલવેની એડવાન્સ બુકિંગ કરાવેલ ટિકિટમાં વ્યક્તિ પુરુષ દર્શાવવા અને સ્ત્રી દર્શાવવાનું ક્રમે
અંગ્રેજી અક્ષર કે આલ્ફાબેટ વપરાય છે, તો પુરુષ માટે મેલ અને સ્ત્રી માટે ફિમેલ એટલે એફ. બરાબર. તો આજ આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.